ગયા લેક્ચરની અંદર આપણે એક્સ અને ટીના આલેખો વિશે અભ્યાસ કરતા હતા. એક્સ અને ટીના આલેખો પરથી સરેરાશ વેગ અને તત્કાલીન વેગ કેવી રીતે શોધી શકાય એની આપણે થોડીક વાત કરી હતી. ગઈકાલે 4 આલેખો પૈકી આપણે 2 આલેખોની સમજ મેળવી હતી. ફરીથી ટૂંકમાં એકવાર એનું પુનરાવર્તન કરી આપણે આગળ વધીએ. તો ગઈકાલે સૌપ્રથમ આ આલેખ વિશે આપણે ભણ્યા હતા. એક્સ અને ટીનો આલેખ જો આ પ્રમાણે મળે તો એ શું કહેવા માંગે છે, તો એનું અર્થઘટન શું થાય. તો આપણે આ રીતે સમજ્યા હતા કે આલેખ એક સુરેખા મળે છે અને આપણે શીખ્યા હતા કે જો આલેખ સુરેખ હોય તો દરેક બિંદુ પાસેનો ઢાળ સમાન મળે છે અને ઢાળ સમાન હોય તો આ આલેખ એ આપણને દરેક બિંદુ પાસે ઢાળ સમાન મળે છે. ઢાળ સમાન મળે તો દરેક બિંદુ પાસેનો વેગ સમાન રહે છે. વેગ સમાન છે એટલે કે વેગ અચળ રહે છે. તો આ પ્રકારની ગતિને આપણે અચળ વેગી ગતિ એવું નામ આપ્યું હતું કહે છે. ગઈકાલે એકાદ ઉદાહરણ લઈ અને આપણે આલેખનો ઢાળ પણ શોધ્યો હતો અને આપણે જોયું હતું કે આલેખનો ઢાળ ધન મળે છે. આલેખનો ઢાળ ધન મળતો હોવાથી અહીંયા વેગ પણ ધન થાય છે એવું દર્શાવે છે. તો ગઈકાલે પ્રથમ આલેખની સમજ આપણે આ પ્રમાણે મેળવી હતી. ત્યારબાદ બીજા આલેખ પ્રમાણે પણ આપણે અર્થઘટન આવું જ કહ્યું હતું કે આલેખ સુરેખ રેખા મળે છે. જો આલેખ સુરેખ મળે તો દરેક બિંદુ પાસેનો ઢાળ સમાન થશે. આથી દરેક બિંદુ પાસે વેગ સમાન થશે. તો આ પણ અચળ વેગી ગતિનું જ ઉદાહરણ છે. તો આ આલેખ પરથી પણ આપણે એવું જ કહી શકીએ કે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે. અચળ વેગી ગતિ માટે નિયમિત શબ્દ પણ વાપરી શકાય છે. તો પદાર્થ નિયમિત ગતિ કરે છે એવું કહી શકાય. બીજું, જ્યારે આ આલેખનો ઢાળ શોધ્યો ત્યારે ગઈકાલના ઉદાહરણમાં આપણે ઢાળ શોધ્યો હતો અને જ્યારે આ પ્રકારની રેખા મળે તો એ રેખા માટે ઢાળ હંમેશા ઋણ મળે છે. ઢાળ ઋણ મળે છે માટે કહી શકાય કે વેગ ઋણ મળે છે. તો મિત્રો આટલી બાબત આપણે યાદ રાખીશું કે જ્યારે રેખા એક્સ અક્ષ તરફ ચડતી રેખા મળે તો એવા કિસ્સા માટે વેગ ધન થશે એટલે કે ઢાળ ધન ગણાશે. જ્યારે આ પ્રમાણે ઉતરતી રેખા મળે તો ઢાળ ઋણ થાય. એક્સ અને ટીનો આલેખ હોય તો વેગ ઋણ થશે. ઢાળ કે વેગ કેવી રીતે શોધી શકાય એના 2 એક્ઝામ્પલ આપણે બોર્ડ પર મૂક્યા છે. ફરીથી એકવાર ટૂંકમાં સમજી લઈએ. ધારો કે પ્રથમ આલેખ એ ઉપરોક્ત દર્શાવેલ આલેખ છે. આ આલેખ ઉપરથી ઢાળ શોધવો હોય તો આપણે થોડીક ટૂંકી મેથડથી આ રીતે શોધી શકીએ કે ધારો કે ટી બરાબર 0 થી 3 સેકન્ડ માટે વેગ શોધવો છે. વેગ v બરાબર, તો આપણે કહ્યું હતું કે આલેખનો ઢાળ શોધો તો સરેરાશ વેગ v બરાબર શોધવા માટે આલેખનો ઢાળ શોધીએ. આલેખનો ઢાળ શોધવા માટે એક કાટકોણ ત્રિકોણ આપણે દોરીશું. તો 0 થી 3 સેકન્ડ માટે એક કાટકોણ ત્રિકોણ દોરવા માટે આ રેખાને સીધી આ પ્રમાણે લંબ દ્વિભાજક તરીકે દોરી દઈએ. તો અહીંયા આપણને એક કાટકોણ ત્રિકોણ દેખાય છે. આ કાટકોણ ત્રિકોણની અંદર આ બિંદુને a વડે બતાવીએ, આ બિંદુને b વડે બતાવીએ અને આ બિંદુને c વડે બતાવીએ. તો આપણે સૂત્ર આપ્યું હતું કે વેગ બરાબર ab ભાગ્યા bc, એટલે કે ખૂણાની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ab ભાગ્યા bc. આકૃતિ પરથી જોઈ શકાય કે ab બાજુનું માપ એ 15 મળે છે જ્યારે bc બાજુનું માપ એ 3 મળે છે. આથી આનો આન્સર આપણે 5 લખી શકીએ છીએ, 5 મીટર પ્રતિ સેકન્ડ. આપણે સમજાવ્યું હતું કે આલેખનો ઢાળ ધન મળે છે માટે આ આન્સર +5 થશે. બીજી આકૃતિ માટે પણ એવું જ વિચારીએ કે 0 થી 3 સેકન્ડ માટે સરેરાશ વેગ શોધવો હોય તો આ બિંદુને a વડે દર્શાવીએ, અહીંયા b કહીએ, અહીંયા c કહીએ અને સૂત્ર પ્રમાણે ab ભાગ્યા bc. આલેખનો ઢાળ શોધવા માટે જો ખૂણો વિચારીએ તો એ ખૂણો આપણને અહીંયા મળશે. આથી AB એ સામેની બાજુ, BC એ પાસેની બાજુ. AB બાજુનું માપ વિચારીએ તો એ આપણને 15 મળે છે, જ્યારે BC બાજુનું માપ વિચારીએ તો 3 મળે છે. આથી આન્સર 5 થશે.
5 મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ ઉપરોક્ત શીખ્યા એ પ્રમાણે કે જો આલેખ ઉતરતી રેખા મળે તો એનો ઢાળ હંમેશા ઋણ મળે છે. તો આવા કિસ્સામાં આ આકૃતિમાં પણ ઉતરતી રેખા હોવાથી આન્સર આપણને ઋણ મળશે, માટે અહીંયા -5 લખીશું. તો અહીંયા બે એક્ઝામ્પલ દ્વારા ઢાળ અથવા વેગ કેવી રીતે શોધી શકાય એની વાત કરી. તો મિત્રો એક પુનરાવર્તન હતું. આપણે આ રીતે યાદ રાખીશું. ચડતી રેખા માટે વેગ હંમેશા ધન થશે, ઉતરતી રેખા માટે વેગ હંમેશા ઋણ મળે. ત્રીજા આલેખની ચર્ચા કરીએ. તો હવે આ પ્રકારનો એક આલેખ આપણને આપેલો છે. મિત્રો આ આલેખની અંદર જો આપણે અર્થઘટન વિચારીએ તો આપણે આવું એક અર્થઘટન કરી શકીએ કે આલેખની અંદર આલેખ સમય અક્ષ આપણે આ પ્રમાણે આપેલી છે. તો આલેખ ઓલમોસ્ટ સમય અક્ષને સમાંતર મળે છે. તો આપણે લખી શકીએ કે આલેખ સમય અક્ષને સમાંતર છે, અક્ષને સમાંતર મળે છે. આવો આલેખ ક્યારે મળે તો એ સમજવા માટે એક નાનકડું ઉદાહરણ લઈએ. ધારો કે સમય અને સ્થાનના કેટલાક મૂલ્યો આપણે દર્શાવીએ. ધારો કે ગતિ કરતા પદાર્થ માટે સમયનું મૂલ્ય હંમેશા ચેન્જ થશે 1 2 3 4 સેકન્ડ પ્રમાણે. પરંતુ વાહન એક્સ અક્ષ પર ધારો કે એક્સ અક્ષ પર કોઈ એક બિંદુ પાસે સ્થિર છે અને આ બિંદુને આપણે 10 વડે દર્શાવીએ. તો આ ગતિમાન વાહન ધારો કે 10 સ્થાન પર ઊભેલું છે. તો અહીંયા t બરાબર 0 સમયે એનું સ્થાન 10 થશે. 1 સેકન્ડ બાદ પણ વાહનનું સ્થાન બદલાતું નથી 10. 2 સેકન્ડ બાદ પણ વાહનનું સ્થાન બદલાતું નથી. આ પ્રમાણે 4 સેકન્ડ સુધી આ વાહન ત્યાંનું ત્યાં જ ઊભું રહે છે. તો આ વાહન માટે જો સમય અને સ્થાનના મૂલ્ય લખીએ તો એ આપણને આ પ્રમાણે મળશે. અને હવે જો આનો આલેખ દોરવામાં આવે તો આપણે આ રીતે દોરી શકીએ કે અહીંયા સમય, અહીંયા સ્થાન 0 5 1 2 3 4 અને અહીંયા આપણે લખીશું 10. આલેખ ઉપરથી કહી શકાય કે 0 સેકન્ડે પદાર્થનું સ્થાન 10 છે, 1 સેકન્ડ બાદ પણ પદાર્થનું સ્થાન 10 છે, 2 સેકન્ડ બાદ પણ પદાર્થનું સ્થાન 10 છે, 3 સેકન્ડ બાદ પણ પદાર્થનું સ્થાન 10 છે, 4 સેકન્ડ બાદ પણ પદાર્થનું સ્થાન 10 છે. અને આવા કિસ્સામાં જો આલેખ દોરીએ તો એ આલેખ આપણને આ પ્રકારનો મળે છે. તો મિત્રો સમય અક્ષને સમાંતર આલેખ, આ આલેખ આપણને એવું દર્શાવે છે કે ગતિમાન વાહન એ સ્થિર અવસ્થામાં છે, એ પોતાનું સ્થાન બદલતું નથી. તો જો આ ટાઈપનો આલેખ મળે તો આલેખ દર્શાવે છે કે પદાર્થ સ્થિર છે. આલેખ ઉપરથી ઢાળ વિચારીએ તો આલેખનો ઢાળ મિત્રો આપણે કહ્યું હતું કે જો રેખા આ પ્રમાણે મળે તો એ રેખા ઢાળ ધરાવે છે એવું કહી શકાય. પરંતુ આપણો જે આલેખ છે એ આલેખ સમય અક્ષને સમાંતર છે, તો આ રેખામાં ઢાળ કહી શકાય નહીં. આથી આ રેખાનો ઢાળ શૂન્ય મળે છે એવું આપણે કહી શકીએ. અને ઢાળ શૂન્ય છે, આથી કહી શકાય કે આ રેખાનો વેગ શૂન્ય છે. તો મિત્રો આ પ્રમાણે ત્રીજો આલેખ આપણે વિચારી શકીએ કે જો રેખા સમય અક્ષને સમાંતર મળે તો એવી રેખા માટે ઢાળ શૂન્ય મળે છે. આથી એ રેખાનો વેગ શૂન્ય છે. વેગ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર છે એવું આપણે કહી શકીએ. છેલ્લે આ આલેખની વાત કરીએ. આ આલેખની અંદર આપણને જે આલેખ આપેલો છે એ સુરેખ નથી, પરંતુ ઉતાર ચઢાવ વાળો વક્ર છે. તો આ આલેખ માટે આપણે આવું કહી શકીએ કે આલેખ x વિરુદ્ધ t નો આલેખ ઉતાર ચઢાવ વાળો વક્ર છે.
આલેખની અંદર ઢાળ ધન મળે કે ઋણ એની થોડીક વાત કરીએ તો મિત્રો શરૂઆતની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઉગમ બિંદુથી શરૂ કરી અને અહીંયા સુધીનો જે ગ્રાફ મળે છે એ આપણો આલેખ નંબર 1 પ્રમાણે ચાલે છે, એટલે કે એ આલેખ નંબર 1 પ્રમાણે છે. તો આ એરિયાની અંદર, આ વિસ્તારની અંદર ઢાળ ધન મળે છે એવું કહી શકાય. ધન મળે છે. ઢાળ એ આપણને વેગ આપે છે, માટે અહીં કહી શકીએ કે પદાર્થનો વેગ ધન છે. આ બિંદુની વાત કરીએ ત્યાંથી સહેજ વળાંક પડે છે અથવા વક્ર બિંદુ છે. તો આપણે કહ્યું હતું કે કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શકનો ઢાળ એ આપણને વેગ આપે છે. જો આ બિંદુ પાસે સ્પર્શક વિચારીએ તો સ્પર્શક આપણને આ પ્રમાણે મળશે અને આ જે બિંદુ દેખાય છે એ આલેખ એ આપણને આલેખ નંબર 3 પ્રમાણે છે. આથી આ બિંદુ પાસેનો વેગ 0 થશે. જ્યારે આ તરફ આ બાજુનો આલેખ વિચારીએ તો ફરીથી આ જે આલેખ છે એક ઉતરતી રેખા મળે છે, એટલે કે આલેખ નંબર 2 જેવું છે. આથી આ બિંદુ પાસે આપણે લખી શકીએ કે આ બિંદુ પાસે વેગ ઋણ થશે, વેગ ઋણ મળે. ફરીથી આ બિંદુનું વિચારીએ તો અહીંયા સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શક આપણને આ પ્રમાણેનો મળશે જે આલેખ નંબર 3 પ્રમાણે છે. તો ફરીથી અહીંયા વેગ 0 થશે. જ્યારે અહીંયા આપણે વિચારીએ તો ઉત્તર ચડતી રેખા મળે છે, આથી વેગ ધન મળે છે. તો મિત્રો આ જે આલેખ છે એની અંદર વેગ ધન પણ મળે છે, વેગ ઋણ પણ મળે છે, વેગ 0 પણ મળે છે. એટલે આ પ્રકારની જે ગતિ છે એની અંદર વેગ ફિક્સ રહેતો નથી. આથી આપણે લખી શકીએ કે પદાર્થ અનિયમિત ગતિ કરે છે, અનિયમિત ગતિ કરે છે તેવું કહી શકાય. તો અહીંયા મિત્રો આપણે દરેકે દરેક આલેખની ટૂંકમાં સમજ મેળવી. શરૂઆતનો આલેખ આપણે યાદ એ રીતે રાખીશું કે જો આલેખ ચડતી રેખા મળે, આ પ્રકારનો આલેખ મળે તો એનો વેગ ધન થશે. આ પ્રકારનો આલેખ મળે તો વેગ ઋણ થશે. આ પ્રમાણેનો આલેખ મળે તો વેગ 0 થશે. અને જો આ પ્રકારનો આલેખ મળે તો એ અનિયમિત ગતિનું ઉદાહરણ છે જેની અંદર વેગ ધન, ઋણ અને 0 હોઈ શકે છે. તો આ આપણો ગઈકાલનો મુદ્દો હતો જેની અંદર 2 આલેખ આપણે શીખ્યા હતા. બાકીના 2 આલેખ એડ કરીએ તો અહીંયા ટોપિક પૂરો થાય છે. તો આ પ્રમાણે આપણે જોઈ લેવાનું. મિત્રો એક્સ અને ટીના 4 આલેખો પરથી આપણે હવે આલેખો પરથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે એની ટૂંકમાં વાત કરીએ. અહીંયા બોર્ડ ઉપર કેટલાક આલેખ દર્શાવેલા છે. આપણે જે શીખ્યા છીએ એ મુદ્દાઓના આધારે આ દરેક આલેખનું આપણે અર્થઘટન વિચારીએ કે દરેક આલેખ આપણને શું કહેવા માંગે છે, એનું અર્થઘટન કેવી રીતે કરી શકીએ. તો સૌપ્રથમ મિત્રો પ્રથમ આલેખની વાત કરીએ જે આપણે અત્યારે ભણી ચૂક્યા છીએ. આ આલેખ આપણને એવું દર્શાવે છે, ફરીથી એકવાર થોડુંક પુનરાવર્તિત કરીએ. આ આલેખ આપણને એવું દર્શાવે છે કે આ આલેખની અંદર એક ચડતી રેખા દેખાય છે, તો જે દર્શાવે છે કે અહીંયા ઢાળ ધન મળે છે. આથી પદાર્થનો વેગ પણ ધન થાય છે. જ્યારે પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. તો આ આલેખનું અર્થઘટન આપણે આવું લખી શકીએ કે પદાર્થ ઉગમ બિંદુથી, ગતિની શરૂઆત ઉગમ બિંદુથી થાય છે. તો ઉગમ બિંદુથી શરૂ કરી ધન એક્સ દિશામાં ધન વેગ સાથે ગતિ કરે છે. તો મિત્રો પ્રથમ આલેખ ઉપરથી આપણે આવું અર્થઘટન લખી શકીએ કે પદાર્થ ઉગમ બિંદુથી શરૂ કરે છે અને આ આલેખ એ ધન એક્સ દિશાની ગતિ દર્શાવે છે. તો પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે, ઉપરોક્ત એનો વેગ પણ ધન થાય છે. તો પદાર્થ ધન વેગ સાથે ગતિ કરે છે. આલેખ સુરેખ હોવાથી પદાર્થ અચળ વેગી ગતિ કરે છે. તો આ ગતિ માટે પણ એવું લખી શકીએ કે આ અચળ વેગી ગતિ છે.
બીજા આલેખની અંદર જોઈએ તો આ આલેખની અંદર પણ ઉપરોક્ત આલેખના જેવું જ છે, પરંતુ ફરક એ છે કે આ આલેખ ઉગમ બિંદુથી દોરેલો છે, જ્યારે આ આલેખ એક્સ અક્ષ પર અમુક અંતરેથી દોરેલો છે. તો આ બિંદુને આપણે x0 વડે દર્શાવી તો આવા આલેખ પરથી એવું લખી શકાય કે પદાર્થ x અક્ષ પર x0 બિંદુથી ગતિની શરૂઆત કરી ધન x દિશામાં ધન વેગ સાથે અચળ વેગી ગતિ કરે છે. અચળ વેગી ગતિ કરે છે. તો બંને આલેખની અંદર એક ડિફરન્સ છે, જે ડિફરન્સ આ છે કે આ પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે, જ્યારે આ પદાર્થ x0 બિંદુથી ગતિની શરૂઆત કરે છે. આ વસ્તુને સંખ્યા રેખાના બેઝથી સમજીએ તો આ રીતે સમજી શકાય કે પ્રથમ આલેખની અંદર પદાર્થ સંખ્યા રેખા પર ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને ધન દિશા તરફ ગતિ કરે છે, જ્યારે બીજા આલેખ પરથી એવું લખી શકાય કે પદાર્થ x0 બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને ધન દિશા તરફ ગતિ કરે છે. ત્રીજા આલેખનું અર્થઘટન પણ આપણે એવું કહી શકીએ કે આ આલેખની અંદર એક વક્ર પાડેલો છે, પરંતુ અમુક બાબતો કોમન છે, જેમ કે પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને પદાર્થના આલેખની અંદર ચડતી રેખા દેખાય છે, તો પદાર્થનો વેગ ધન થશે. તો પદાર્થનો વેગ ધન છે, ઉગમ બિંદુથી શરૂઆત કરે છે, પરંતુ આલેખ સુરેખ નથી, અને આલેખ સુરેખ ના હોય તો પદાર્થ અચળ વેગી ગતિ કરે છે એવું કહી શકાય નહીં. એટલે કે પદાર્થનો વેગ દરેક બિંદુ પાસે બદલાતો હશે. હવે વેગ જાણવા માટે આપણે સ્પર્શક અથવા ઢાળની મદદથી વેગ શોધી શકીએ. ધારો કે આ બિંદુ પાસે સ્પર્શક વિચારીએ તો આ બિંદુ પાસેનો સ્પર્શક આપણને આ પ્રમાણે મળશે. જ્યારે અહીંયા સ્પર્શક દોરીશું તો એ સ્પર્શક આપણને આ પ્રમાણે મળશે. જ્યારે ઉપરોક્ત સ્પર્શક દોરીશું તો એ સ્પર્શક આપણને આ પ્રમાણે મળીશું. ત્રણેય સ્પર્શક પરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સ્પર્શકનો ઢાળ ઓછો છે, અહીંયા ઢાળ વધે છે, અહીંયા ઢાળ હજી વધારે વધે છે, તો પદાર્થનો વેગ ક્રમશઃ વધે છે. આલેખ ઉપરથી સ્પર્શકનો ઢાળ વધતો હોવાથી વેગ વધે છે, તો આ પદાર્થ વધતા વેગ સાથે ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. તો લખી શકાય કે પદાર્થ ઉગમ બિંદુથી શરૂ કરી ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરી ધન x દિશામાં વધતા વેગ સાથે ગતિ કરે છે. ઓકે, આ આલેખ ઉપરથી આપણે આવું અર્થઘટન મૂકી શકીએ છીએ. મિત્રો, બીજા એક આલેખની વાત કરીએ તો આ આલેખ પણ એવું જ દર્શાવે છે કે પદાર્થ ઉગમ બિંદુમાંથી ગતિની શરૂઆત કરશે, પરંતુ આ રેખા આ પ્રમાણે દોરેલી છે. તો અહીંયા પણ રેખા સુરેખ નથી, આથી પદાર્થનો વેગ કોન્સ્ટન્ટ હશે નહીં, અચળ હશે નહીં, અચળ વેગી ગતિ કરી શકાય નહીં. પરંતુ ફરી આપણે સ્પર્શકના આધારે સમજીએ તો જ્યારે આ બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે તો એ રેખા આપણને આ પ્રમાણે મળે છે. અહીંયા આપણે સ્પર્શક દોરીએ તો રેખા આ પ્રમાણે મળશે, જ્યારે આ બિંદુ પાસે સ્પર્શક દોરીએ તો રેખા આ પ્રમાણે મળે છે. તો મિત્રો, સ્પર્શક ઉપરથી કહી શકાય છે કે શરૂઆતમાં ઢાળ વધારે છે, વેગ વધારે છે, ત્યારબાદ ઢાળ ઘટે છે, એટલે કે વેગ ઘટે છે, અહીંયા પણ વેગ ઘટે છે. તો આ પદાર્થ ઘટતા વેગ સાથે ગતિ કરે છે એવું કહી શકાય. તો જો અર્થઘટન વિચારીએ તો આ પ્રમાણે લખી શકીએ કે પદાર્થ ઉગમ બિંદુથી શરૂ કરી ધન x દિશામાં ઘટતા વેગ સાથે ગતિ કરે છે. ઓકે, તો મિત્રો, આ આલેખ ઉપરથી આપણે આવું અર્થઘટન અહીંયા મૂકી શકીએ છીએ.
ચોથા આલેખની વાત કરીએ મિત્રો તો આ એક ઉત્તરતી રેખા છે અને આપણે અર્થઘટન સમજ્યા હતા કે આ રેખાનો ઢાળ હંમેશા ઋણ હોય છે. ઢાળ ઋણ હોય તો એનો વેગ પણ આપણને ઋણ મળે છે. સાથે ઉગમ બિંદુમાંથી ગતિની શરૂઆત થાય છે. તો આપણે લખી શકીએ કે પદાર્થ ઉગમ બિંદુથી ગતિ શરૂ કરી આલેખ જે છે એમાં નીચેનું આ ચોથા ચરણમાં દોરેલો આલેખ છે અને ચોથા ચરણમાં દોરેલો આલેખ હોય તો આ ઋણ એક્સ અક્ષ બને છે. તો કહી શકાય કે પદાર્થ ગતિ શરૂ કરી ઋણ એક્સ દિશામાં ફરી આપણે કહ્યું હતું કે આલેખ જો આ પ્રમાણે મળે તો એનો વેગ પણ ઋણ હોય છે. તો ઋણ વેગ સાથે અને આપણે કહ્યું હતું કે જો આલેખ સુરેખ મળે તો એ અચળ વેગી ગતિ છે. તો અચળ વેગી ગતિ કરે છે. તો મિત્રો આલેખની અંદર ઘણી બધી બાબતો સમાવિષ્ટ થાય છે, જેમ કે પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે, ઋણ એક્સ અક્ષ તરફ ગતિ કરે છે, ઉત્તરતી રેખા છે એટલે કે ઋણ વેગ સાથે ગતિ કરે છે, તેમજ સુરેખ રેખા છે એટલે કે અચળ વેગી ગતિ પણ કરે છે. આલેખ નંબર 6 ની વાત કરીએ. આ આલેખ પણ ઉપરોક્ત આલેખ પ્રમાણે જ દોરેલો છે. આનું અર્થઘટન પણ આની જેમ જ આવશે, પરંતુ ગતિની શરૂઆત વિચારીએ તો અહીંયાથી બતાવેલી છે. એનો અર્થ એવો થાય છે કે પદાર્થ ધન એક્સ દિશામાંથી ગતિની શરૂઆત કરે છે. તો આપણે લખી શકીએ આ આલેખ માટે આવું અર્થઘટન મૂકી શકાય કે પદાર્થ આ બિંદુને x0 વડે બતાવીએ, ધન એક્સ અક્ષ પરના x0 બિંદુ પાસેથી ધન એક્સ અક્ષ પરના x0 બિંદુ પાસેથી જો આ વસ્તુને સમજીએ તો આ પ્રમાણે સમજી શકાય. ઉત્તરતી રેખા મળે છે તો એ આપણને ઋણ વેગ દર્શાવે છે, તેમજ જે પદાર્થ જે છે એ ઋણ એક્સ તરફ ગતિ કરે છે. તો ઋણ એક્સ અક્ષ તરફ ઋણ વેગ સાથે અચળ વેગી ગતિ કરે છે. ઓકે, તો આ આલેખ ઉપરથી આવું અર્થઘટન આપણે વિચારી શકીએ. બંને ગ્રાફની અંદર ફરક એટલો છે કે આ આલેખ ઉગમ બિંદુમાંથી ગતિની શરૂઆત કરે છે. જો આ વસ્તુને સમજીએ તો આ પ્રમાણે સમજી શકાય કે ધારો કે સંખ્યા રેખા પર આ ઉગમ બિંદુ હોય તો પદાર્થ ઉગમ બિંદુમાંથી ગતિની શરૂઆત કરી અને ઋણ એક્સ તરફ જાય છે ત્યારે આ આલેખ દોરાય છે. જ્યારે આ આલેખની વાત કરીએ તો પદાર્થ સંખ્યા રેખા પર ઉગમ બિંદુ અને આ ધન એક્સ અક્ષ છે ત્યાં આગળ x0 બિંદુ આવેલું છે. આ બિંદુથી ગતિની શરૂઆત કરી અને એક્સ અક્ષ તરફ જાય ત્યારે આપણને આ આલેખ મળે છે. તો બંને આલેખ વચ્ચેનો ફરક, ઉગમ બિંદુથી ઋણ તરફ જાય તો આ આલેખ મળે, ધન એક્સ અક્ષ પર x0 બિંદુથી ગતિની શરૂઆત કરી જાય તો આ આલેખ મળે છે. મિત્રો એના પછીના આલેખની વાત કરીએ તો આ આલેખ પણ ઉપરોક્ત બંને આલેખોની જેમ જ મળે છે, પરંતુ ઉગમ બિંદુમાંથી ગતિની શરૂઆત કરે છે. એક વક્ર રેખા છે. જ્યારે પણ વક્ર રેખા આવે ત્યારે અચળ વેગ હોતો નથી, એનો વેગ બદલાય છે. તો આ આલેખ માટે શું કહી શકાય? તો મિત્રો આપણે આવું અર્થઘટન વિચારી શકીએ કે આ બિંદુ પાસેનો ધારો કે સ્પર્શક વિચારીએ તો એ સ્પર્શક રેખા આપણને આ રીતે મળશે. એના પછીના બિંદુ પાસેનો સ્પર્શક વિચારીએ તો એ સ્પર્શક રેખા આ રીતે મળે છે, અને અહીંયા સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શક રેખા આપણને આ રીતે મળે છે. તો સ્પર્શકના ઢાળ ઉપરથી કહી શકાય કે અહીંયા ઢાળ વધારે છે એટલે વેગ વધારે છે, અહીંયા ઢાળ ઓછો બને છે વેગ ઘટે છે, અહીંયા ઢાળ ઓછો બને છે વેગ ઘટે છે. તો પદાર્થ ક્રમશઃ ઘટતા વેગ સાથે ગતિ કરે છે. તો જો આ આલેખનું અર્થઘટન લખીએ તો આ પ્રમાણે લખી શકાય કે પદાર્થ ઉગમ બિંદુથી
થી ગતિ શરૂ કરી વધારે વેગ, ઓછો વેગ, ઘટતા વેગ સાથે ઋણ x દિશામાં ગતિ કરે છે. આ પ્રકારના આલેખ પરથી કહી શકાય કે ગતિ દરમિયાન પદાર્થનો વેગ ક્રમશઃ ઘટે છે, એવું આપણે અર્થઘટન વિચારી શકીએ. ત્યારબાદ આગળ વધી આ પ્રકારના આલેખની વાત કરીએ તો મિત્રો આ આલેખની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણે શરૂઆતમાં 4 આલેખ ભણ્યા હતા, એ પૈકીનો એક આલેખ છે જે સમય અક્ષને સમાંતર છે. તો આ આલેખ માટે આપણે કહ્યું હતું કે આ આલેખ માટે ઢાળ શૂન્ય થાય છે, એટલે કે પદાર્થનો વેગ શૂન્ય છે. તો આ આલેખ માટે એવું કહી શકાય કે પદાર્થ સ્થિર છે, પદાર્થ ગતિ કરતો નથી. પરંતુ આ જે આલેખ છે એમાં x અક્ષ પરનું કોઈ બિંદુ વિચારી, ધારો કે x0 બિંદુ, તો આલેખ પર કહી શકાય કે પદાર્થ x0 બિંદુ પાસે સ્થિર છે, ગતિ કરતો નથી. તો લખી શકાય કે પદાર્થ x અક્ષ પરના x0 બિંદુ પાસે સ્થિર છે, તેમ કહી શકાય. સમજીએ તો આ પ્રમાણે થશે કે ધારો કે આ એક સંખ્યા રેખા હોય જેમાં આ બિંદુને આપણે ઉગમ બિંદુ કહીએ, તો ધન x અક્ષ પર આવેલું બિંદુ છે x0, તો પદાર્થ આ બિંદુ પાસે સ્થિર છે એવું કહી શકાય. અને એનો આલેખ આપણને આ પ્રકારનો મળે છે. ત્યાર પછીના આલેખની વાત કરીએ તો મિત્રો આવો એક આલેખ આપણને અહીંયા દોરીને આપેલો છે. ચલો આ અર્થઘટન શું કહેવા માંગે છે? તો અહીંયા 2 આલેખો મિક્સ કરેલા છે. આપણે જે શરૂઆતમાં 4 આલેખો ભણ્યા હતા એ પૈકીના 2 આલેખો અહીંયા મિક્સ કરેલા છે. તો આ બંને આલેખોનું અર્થઘટન વિચારીએ તો આપણે આ રીતે કહી શકીએ કે શરૂઆતમાં એક ચડતી રેખા મળે છે જે આપણો આલેખ નંબર 1 છે. એટલે કે અહીંયા પદાર્થનો વેગ ધન હોય છે. ધન વેગની સાથે સાથે સુરેખ રેખા હોવાથી પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે એવું કહી શકાય. બરાબર. સમય રેખા છે તો આને આપણે બતાવીએ t0 વડે. તો અમુક સમય સુધી પદાર્થ અચળ વેગ સાથે ગતિ કરે છે અને ત્યારબાદ આ બાજુનો જે આલેખ છે એ આપણને એવું દર્શાવે છે કે પદાર્થ સ્થિર છે. કેમ કે પદાર્થનો વેગ અહીંયા શૂન્ય થાય છે. તો આ ભાગની અંદર પદાર્થનો વેગ શૂન્ય થાય છે. તો અર્થઘટન વિચારીએ તો આ આલેખનું અર્થઘટન આપણે આવું કહી શકીએ કે પદાર્થ t0 સમય સુધી અચળ વેગથી ગતિ કરે છે. તો t0 સમય સુધી અચળ વેગથી ગતિ કરે છે અને ત્યારબાદ પદાર્થ સ્થિર થાય છે. તો મિત્રો આ આલેખ પ્રમાણે અર્થઘટન વિચારીએ તો આપણે આવું અર્થઘટન લખી શકીએ. અહીંયા વાત કરીએ તો આ આલેખ પણ ઉપરોક્ત આલેખના જેમ જ છે, પરંતુ આપણે કહી શકીએ કે આ આલેખની અંદર શરૂઆતની અંદર આલેખ સમય અક્ષને સમાંતર છે. તો અહીંયા પદાર્થનો વેગ શૂન્ય છે, એટલે કે પદાર્થ સ્થિર છે એવું કહી શકાય. તો જો નોટ કરીએ તો આવું કહી શકાય કે પદાર્થ t0 સમય સુધી સ્થિર છે અને ત્યારબાદ હવેનો જે આલેખ મળે છે એ આપણને એક ઉતરતી રેખા દેખાય છે, એટલે કે એ ઋણ વેગ સાથે ગતિ કરે છે અને પદાર્થની ઋણ વેગ સાથેની ગતિ એ હંમેશા ઋણ x અક્ષ તરફ હોય છે. તો લખી શકીએ કે પદાર્થ ઋણ વેગ સાથે ઋણ x દિશામાં અચળ વેગથી ગતિ કરે છે.
કરે છે. મિત્રો તો આ પ્રકારે આ આલેખનું અર્થઘટન પણ આપણે કહી શકીએ છીએ. અન્ય આલેખની વાત કરીએ તો જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આપણને આ પ્રમાણે મળે તો આ આલેખનું અર્થઘટન આપણે શું કરી શકીએ? તો અહીંયા જનરલી બધા આલેખોનું મિશ્રણ થઈ જાય છે. આપણે અહીંયા આ આલેખ માટે એવું કહી શકીએ કે આ બિંદુ પાસેની વાત કરીએ તો વેગ શોધવા માટે આ બિંદુ પાસે સ્પર્શક વિચારીએ તો આ સમય અક્ષને સમાંતર મળે છે. આથી આ બિંદુ પાસે વેગ શૂન્ય થાય છે. જ્યારે આ બિંદુની વાત કરીએ તો આ બિંદુ પાસે પણ સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શક પ્રમાણે વિચારીએ તો એ સમય અક્ષને સમાંતર થાય છે. માટે આ બિંદુ પાસે પણ વેગ શૂન્ય મળે છે. તો મિત્રો આ આલેખ ઉપરથી આપણે એટલું યાદ રાખીશું કે જ્યારે આલેખની અંદર આ પ્રમાણેનો વળાંક બને છે, વક્ર બને છે, તો એવા બિંદુ પાસે વેગ હંમેશા શૂન્ય બને છે. આ બંને પોઈન્ટ્સ પાસેનો વેગ શૂન્ય થશે. આ ઉતરતી રેખા વેગ ઋણ થશે, અહીંયા વેગ ધન થશે, અહીંયા વેગ ઋણ થશે. તો આવું આપણે અર્થઘટન લખી શકીએ. એક છેલ્લા આલેખની વાત કરી દઈએ. ધારો કે આ પ્રમાણે હોય તો એક્સ વર્સિસ ટી, અને જો આલેખ આપણને આ પ્રમાણે મળે તો આ આલેખ માટે મિત્રો શું કહી શકાય? તો આપણે જોઈ શકીએ કે આલેખની અંદર સમય કોન્સ્ટન્ટ છે. જ્યારે એક્સનું મૂલ્ય બદલાય છે તો આ પ્રકારનો આલેખ શક્ય નથી, કારણ કે સમય એ હંમેશા સતત બદલાતી રાશિ છે. તો એક્સ અક્ષને સમાંતર આલેખ ક્યારે દોરી શકાય નહીં. આપણે અહીંયા જોયું હતું કે આલેખ આ પ્રકારનો શક્ય છે, પરંતુ આવો આલેખ શક્ય નથી. માટે લખી શકીએ કે આ આલેખ શક્ય નથી. તો મિત્રો અહીંયા એમસીક્યુ માટે જુદા જુદા પ્રકારના આલેખોની ટૂંકમાં આપણને એક સમજૂતી આપેલી છે. થોડીક યાદ રાખીશું, સમજવાનો પ્રયત્ન કરજો દરેક આલેખ શું કહેવા માંગે છે. આ બધા આલેખનું મૂળ એ પેલા 4 આલેખો આપણે શીખ્યા હતા એના પરથી આ પ્રમાણે સમજી શકાય છે. મિત્રો આલેખો પરથી સ્વાધ્યાયનો એક એક્ઝામ્પલ છે. 3.4 જોઈએ. એની રકમ આપણને આ પ્રમાણે આપેલી છે કે એક દારૂડિયો સાંકડી ગલીમાં 5 પગલાં આગળ ભરે છે અને 3 પગલાં પાછળ ભરે છે. પહેલાં આપણે આ રીતે સમજીએ. ધારો કે એક સુરેખ રસ્તો છે જેના પર એક દારૂડિયો ગતિ કરે છે. તેની ગતિ દરમિયાન એ 5 પગલાં આગળ ભરે છે અને 3 પગલાં પાછળ ભરે છે. ફરી 5 પગલાં આગળ ભરે છે, ફરી 3 પગલાં પાછળ ભરે છે, ફરી 5 પગલાં આગળ ભરે છે, ફરી 3 પગલાં આગળ ભરે છે. તો એ આ પ્રમાણે ગતિ કરે જાય છે. એ દરેક પગલું 1 મીટર લંબાઈનું ભરે છે અને દરેક પગલું ભરવા માટે 1 સેકન્ડનો સમય લે છે. હવે ક્વેશ્ચન આ રીતે પૂછેલો છે કે આ ગતિ માટે એક્સ અને ટીનો આલેખ દોરો. તો આપણે અહીંયા આલેખ દોરીશું અને પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલો ખાડો, ધારો કે ગતિની શરૂઆત ઉગમ બિંદુથી કરે છે, તો એક્સ અક્ષ પર અહીંયા 13 મીટર દૂર એક ખાડો છે. તો એ ખાડામાં કેટલા સમય બાદ પડશે? આવો એક પ્રશ્ન આપણને અહીંયા પૂછેલો છે. 5 મીટર આગળ જાય, 3 મીટર પાછળ આવે, 5 મીટર આગળ જાય, 3 મીટર પાછળ આવે, તો 13 મીટર સુધી પહોંચતા એને કેટલો સમય લાગશે, જેની આપણે અહીંયા ગણતરી કરીશું. તો મિત્રો આલેખ દોરવા માટે આપણે સમય અને સ્થાનના કેટલાક મૂલ્યો નોંધ કરીએ તો આ પ્રમાણે કરી શકીએ કે અહીંયા સમય, અહીંયા આપણે લખીશું સ્થાન, અને અહીંયા સ્થાન. ધારો કે દારૂડિયો ટી બરાબર 0 સેકન્ડે ગતિની શરૂઆત કરે છે, તો શરૂઆતનો સમયગાળો લખીશું આપણે ટી બરાબર 0. એ વખતે એનું સ્થાન આપણે બતાવીશું 0 પર. હવે ગતિની શરૂઆત કરે ત્યારે 5 પગલાં આગળ ભરે છે, તો
અને દરેક પગલા માટે 1 સેકન્ડ જેટલો એને સમય લાગે છે. તો મિત્રો આ પ્રમાણે લખી શકીએ કે 5 પગલા આગળ ભરે છે તો આપણે અહીંયા લખીએ કે +5. એ 5 પગલા આગળ ભરે છે. દરેક પગલા માટે 1 સેકન્ડનો સમય લાગે છે. આથી લાગતો સમય થશે 5 સેકન્ડ. આથી લાગતો સમય 5 સેકન્ડ. તો 5 સેકન્ડમાં એ 5 પગલા આગળ ભરે છે. જ્યારે 5 પગલા આગળ ભરશે ત્યારનું સ્થાન x અક્ષ પર +5 થશે. આથી અહીંયા આપણે એનું સ્થાન લખીએ તો એ 5 આવે છે. તો 5 સેકન્ડ બાદ એ 5 સ્થાન પર આવે છે. ત્યારબાદ અને 3 પગલા પાછળ ભરે છે. તો 3 પગલા પાછળ ફરે ત્યારે -3. 3 પગલા પાછળ ફરે છે ત્યારે 3 પગલા પાછળ ફરશે ત્યારે એનું સ્થાન થઈ જાય છે 5 - 3 એટલે કે 2. પરંતુ સેકન્ડની વાત કરીએ તો 3 પગલા માટે 3 સેકન્ડનો સમય લાગે એટલે કુલ સેકન્ડ થાય છે 8 સેકન્ડ. ફરી 5 પગલા આગળ ભરે છે તો +5. ટોટલ એનું સ્થાન બને છે 7. તો એ 7 મીટર ઉપર પહોંચે છે. દરેક પગલા માટે 5 સેકન્ડનો ટાઈમ લાગે તો સમય થાય છે 13 સેકન્ડ. ફરીથી 2 પગલા 3 પગલા પાછળ ભરે છે માટે એ સ્થાન પર આવશે 4 અને ટોટલ સમય થાય છે 16 સેકન્ડ. ફરીથી 5 પગલા આગળ ભરે છે તો અહીંયા લખીશું +5. કુલ સ્થાન એનું મળે છે 9. 5 + 4 = 9 અને સમય લાગે છે 16 સેકન્ડ થઈ હતી. 5 પગલા ભરવા માટે 5 સેકન્ડ એટલે 21. ફરી 3 પગલા પાછળ ભરે છે આથી -3. સ્થાન મળે છે એનું 6 અને સમય લાગે છે 24 સેકન્ડ. 5 પગલા આગળ ભરે છે માટે ફરીથી +5. સ્થાન આવશે 11. સમય થશે 29 સેકન્ડ. 3 પગલા પાછળ ફરશે તો -3 એટલે અહીંયા મળશે 8 અને અહીંયા ટોટલ થશે 32. અને છેલ્લે ફરી 5 પગલા આગળ ભરશે ત્યારે સ્થાન મળે છે આપણને 13. આપણે પ્રશ્નમાં પૂછેલું હતું કે 13 મીટર દૂર આવેલા ખાડામાં ક્યારે પહોંચે ત્યારે હવે એ આમ કરતાં કરતાં 13 મીટર સુધી પહોંચી જાય છે અને કુલ સમય લાગે છે 37 સેકન્ડ. તો પ્રશ્નનો જવાબ એ આપણને અહીંયા મળી જાય છે કે 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમય બાદ પડશે તો એનો આન્સર મળે છે આપણને 37 સેકન્ડ. તો મિત્રો કોષ્ટક પ્રમાણે આપણે એનો જવાબ લાવી દીધો છે કે 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમય બાદ પડે તો 37 સેકન્ડ બાદ એ 13 મીટર આવેલા ખાડામાં પડે છે. આપણે એટલું જ કરીશું કે જ્યારે આગળ જાય કે પાછળ આવે સમય હંમેશા એડ કરવાનો છે. તો 5 મીટર આગળ જાય તો 5 સેકન્ડ, 3 મીટર પાછળ આવે તો 3 સેકન્ડ આપણે ઉમેરીએ છીએ, પરંતુ સ્થાનની અંદર બાદબાકી કરેલી છે કે જ્યારે પાછો આવે ત્યારે 5 - થી કરીને 2 કરેલા છે, આગળ જાય ત્યારે એડ કરીશું. તો આ પ્રમાણે આપણને આન્સર મળે છે 37 સેકન્ડ બાદ એ 13 મીટર દૂર આવેલા ખાડામાં પડે છે. પ્રશ્ન એ પણ પૂછેલો છે કે આના માટે x અને t નો આલેખ દોરો. હવે આપણે આલેખ દ્વારા આ વસ્તુને સમજીએ. તો આલેખ દોરવા માટે અહીંયા એક સંખ્યા રેખા દર્શાવેલી છે. આ સંખ્યા રેખા આ પરથી આપણે આલેખ આ પ્રમાણે દોરીએ. મિત્રો સમય અક્ષ પર 37 સેકન્ડ સુધી જવું છે અને 37 સેકન્ડ સુધી જવા માટે આપણે આખા આલેખને 2 ના ગુણકમાં ફેરવી દઈએ. તો આવી રીતે લખીશું 2 4 6 8 10.
સમય અને સ્થાનના મૂલ્યનો ઉપયોગ કરી આપણે એક્સ અને ટીનો આલેખ દોરવામાં આવે તો એ આલેખ આ પ્રમાણે દોરી શકાય. શરૂઆતમાં કહ્યું હતું કે એ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે એટલે એનું સ્થાન શૂન્ય, સમય શૂન્ય દર્શાવ્યો હતો. ત્યારબાદ સેકન્ડ રીડિંગની અંદર 5 સેકન્ડની અંદર એ 5 મીટરનું અંતર કાપે છે તો સમય 5, એક્સ બરાબર 5 એ પોઈન્ટને ગ્રાફમાં દોરીએ તો અહીંયા મળશે. ત્યારબાદ 3 ડગલા પાછળ આવે છે તો એનું સ્થાન આપણને 2 મળે છે અને સમય 8 મળે છે. અને ત્યારબાદ ક્રમશઃ આ મૂલ્યનો ઉપયોગ કરી અને જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ આપણને આ પ્રમાણે મળશે. ચડતી રેખા એ આગળ વધે છે, ઉતરતી રેખા એ 3 ડગલા પાછળ આવે છે એવું દર્શાવે છે. અને જ્યારે 13 મીટર સુધી પહોંચે છે ત્યારે સમયગાળો અહીંયા નોટ કરવામાં આવે તો એ સમયગાળો આપણને 37 સેકન્ડ મળે છે એવું આપણે કહી શકીએ છીએ. તો 37 સેકન્ડ જેટલો ટાઈમ લાગે ત્યારે 13 મીટર સુધી પહોંચે છે.